આજે શ્રીમદ ભગવદ્ ગીતામાં જે ભગવાન પર ભરોસો રાખે છે અને જે નથી પણ રાખતા એના માટે એક વાત કરવાની છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું, બંને પક્ષની સેનાઓ સામસામે આવી ગઈ હતી અને જે જગ્યાએ એટલે કે કુરુક્ષેત્રમાં આ યુદ્ધ થવાનું હતું એ જગ્યા પર ટીટોળીએ બે ઈંડા મૂકેલા હતા. તો ટીટોળી ગભરાઈ ગઈ કે આ બંને યુદ્ધ થશે, એમાં લાખો સૈનિકો મળશે, હાથી ઘોડા બધા મળશે અને બધાના પગ નીચે મારા આ બંને બચ્ચા કચડાઈ જશે, તો હું શું કરીશ? એટલે ભગવાનને યાદ કરીને ટીટોળી કહે છે, હે પ્રભુ, તમે મારી લાજ રાખજો. મારા હજી નાના બચ્ચા હજી જન્મ પણ નથી થયો, હજી તો એ ઈંડામાં છે, તો મારા બચ્ચા આ યુદ્ધમાં પણ મરી જશે. તો તમારા ઉપર હું છોડું છું, તમારે મારા આ બચ્ચાને બચાવવાના છે. તો હે પ્રભુ, તમે એને બચાવી લેજો. ત્યારે ભગવાન દરેક ભક્તની પોતાની હૃદયથી કરેલી ભાવનાને જરૂર સાંભળે છે અને ભગવાને એવી કૃપા કરી કે યુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે જે હાથીઓ નીકળતા હતા એના ગળામાં ઘંટી બાંધેલી હતી. એ ઘંટી ભગવાને એક બાણથી નીચે પાડી દીધી અને જે ઈંડા હતા એના ઉપર એક ઘંટ પડ્યો અને 18 દિવસ સુધી જ્યારે આ યુદ્ધ ચાલુ રહ્યું ત્યાં સુધી એ ઘંટ નીચે બંને ઈંડા સુરક્ષિત રીતે રહી શક્યા. અને જ્યારે યુદ્ધ પૂરું થયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે જા, પેલા ઘંટડીને તું ઉચક અને જો કે જે કરે છે ને એ બધું ભગવાન કરે છે. જ્યારે અર્જુનને અભિમાન આવી ગયું હતું કે આ યુદ્ધ મેં જીતું છે, મેં કર્યું છે, ત્યારે ભગવાન એને સાતે દાખલો આપે છે કે આ યુદ્ધ તારા એકના કારણે નથી જીતાયું, આ તો પ્રભુની લીલા છે. ત્યારે એ ઘંટ ઊંચો કરે છે તો અંદરથી નાના એવા બે બચ્ચા સુરક્ષિત રીતે નીકળે છે. ત્યારે સમજાવે છે કે અર્જુન, જો આ પ્રભુની લીલા છે, આપણે તો માત્ર અંશ માત્ર છીએ, આપણે તો ખાલી એક કર્મ કરવાનું છે, બાકી જે શક્તિ આપે છે તે પ્રભુની હોય છે. એટલે મિત્રો, ભગવાન પર હંમેશા ભરોસો રાખવો. મુશ્કેલ પરિસ્થિતિમાં, સુખમાં, દુઃખમાં, કોઈ પણ પરિસ્થિતિમાં એવું ન વિચારતા કે ભગવાન અમને જોતા નથી, સાંભળતા નથી, પણ ભગવાન બધાને જોવે પણ છે અને સાંભળે પણ છે. ફક્ત એને યાદ કરવાની દેર હોય છે. એટલે તમે સાચા ભાવથી જો ભગવાનને યાદ કરશો ને તો જરૂર એ તમારી મદદ કરે જ છે. પણ જે લોકો નથી માનતા કે આ નથી કરતા ભગવાન, એ લોકો ખાસ મારી આ વાત સાંભળે અને જોવે. આ એક હકીકત છે, આ શાસ્ત્રોમાં પણ લખેલું છે, આ ઉદાહરણ એમાં પણ આપેલું છે. આ કોઈ દંતકથા નથી, આ કોઈ માન્યતા નથી, આ શાસ્ત્રમાંથી જ કહેલું છે. તો મિત્રો, આ વાત ઉપરથી આપણે એટલું તો જરૂર શીખીશું કે જીવનમાં હંમેશા ગમે તેવી મુશ્કેલી આવે તો અંતે જો ભગવાનને સોંપી દેવામાં આવે ને તો ભગવાન છેટ સુધી તેની રક્ષા જરૂર કરે છે. તો આ વાત મારી જરૂર યાદ રાખજો. થેન્ક યુ.